વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી તથા સોમા તળાવ પાસેથી ચોરી કરેલ કુલ 6 જેટલા ટુ વ્હીલર અને કુલ 4 સાયકલ સાથે એક રીઢા ચોરને પકડી પાડી ચોરીના 6 અનડિટેક્ટ ગુના ડિટેક્ટ કરતી મકરપુરા પોલીસ. મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી તથા હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરતા હતા. જે દરમિયાન મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી હકીકત મળી હતી કે એક ઇસમ જેનું નામ સંદેશ જાદવ, જેને બદનમાં સ્કાય બ્લુ કલરનો શર્ટ પહેરેલ છે અને એક ચોરીની વ્હાઇટ કલરની એક્ટિવા જેનો આગળ પાછળનો નંબર પ્લેટ નથી તે લઈને વેચવા માટે ફરી રહ્યો છે અને તે સિદ્ધેશ્વર હિલ નેશનલ હાઈવે પર થઈ પાર્વતીનગર તરફના રસ્તે આવનાર છે વગેરે બાતમીના આધારે રસ્તે જતા 2 પંચોના માણસો બોલાવી બાતમીવાળી જગ્યાએ વોચ તપાસમાં રહી ઇસમ જેનું નામ સંદેશ વિઠ્ઠલભાઈ જાદવ, ઉંમર વર્ષ 34 અને વડોદરાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેને કોર્ડન કરી તેની પાસે નંબર પ્લેટ વગરની એક્ટિવા મળી આવી છે, જેના માલિકીના પુરાવા રજૂ કરવાનું જણાવતા સદરી ઇસમ ગલ્લા તલ્લા કરીને ઉડાવ જવાબ આપવા લાગ્યો અને એક્ટિવા ચોરી અગર છળકપટથી મેળવેલ હોવાનું સ્પષ્ટ જણાઈ આવતા તેણે પોતે જ ચોરી કરેલાની હકીકત જણાવી હતી. ત્યારબાદ પકડાયેલા ઇસમને કડકાઈથી વધુ પૂછપરછ કરતા આ સિવાય અન્ય 5 ટુ વ્હીલર ચોરી કરી ભાલિયાપુરા ગામ પાસેના બ્રેન્જા રેસિડેન્સી એપાર્ટમેન્ટની નવી બંધાતી બિલ્ડિંગના પાર્કિંગમાં મૂકેલ હોવાની હકીકત જણાઈ આવી. જેથી ઇસમને સાથે રાખીને તપાસ કરતા ત્યાંથી પણ અન્ય 5 ટુ વ્હીલર મળી આવી. જે ટુ વ્હીલર તરસાલીમાં અલગ અલગ જગ્યાએ તથા સોમા તળાવ પાસેથી ચોરી કરેલ હોવાની હકીકત જણાઈ આવતા તેની પાસેથી કુલ 6 ટુ વ્હીલર જેની કિંમત ₹1,85,000 ગણી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તમામ મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.